મહારાજ લાયબલ કેસ 1862 પર આધારિત યશરાજ ફિલ્મની મહારાજ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે, જેનું ટ્રેલર રિલીઝ કરાયું છે, જેને લઈને મોરબીમાં પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાય દ્વારા વિરોધ કરાયો છે. વૈષ્ણવ સંપ્રદાયે જિલ્લા કલેક્ટરને આવેદન આપી ફિલ્મના રિલીઝને રોકવા લેખિતમાં રજૂઆત કરી છે. ફિલ્મમાં પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો સમજ્યા વગર બ્રિટિશ કોર્ટ દ્વારા એકતરફી નિર્ણય દર્શાવ્યો હોવાનું વૈષ્ણવ સંપ્રદાયો આરોપ લગાવી રહ્યા છે. સાથે જ ઐતિહાસિક તથ્યોને ભ્રષ્ટ કરી ખોટા દ્રશ્યો બતાવતા હોવાનો અને ગુરુ વિશે ટિપ્પણી કરી હોવાનું વૈષ્ણવ સંપ્રદાયે આક્ષેપ કર્યો છે. આ ફિલ્મથી વૈષ્ણવ સંપ્રદાયની આસ્થાને ઠેસ પહોંચી હોવાથી વિરોધ કરાયો છે. આવેદનપત્ર એ મુદ્દાનું છે કે યશરાજ ફિલ્મ દ્વારા નેટફ્લિક્સ ઉપર મહારાજ પિક્ચર રિલીઝ થવાનું હતું અને 14 તારીખે રિલીઝ થવાનું હતું, પણ હાઈકોર્ટે એનો સ્ટે આપ્યો 18 તારીખ સુધીનો. તો હવે રિલીઝ ન થાય એવી જ માગણી છે, કારણ કે અમારા વૈષ્ણવ ધર્મ સંપ્રદાય આ સિવાય સનાતન ધર્મ સંપ્રદાયની અંદર ઘણો બધો દુઃખ લાગે એવા અંદર પિક્ચરાઇઝ કરવામાં આવેલા છે કે જેની અંદર ક્યાંય નો બને એવું બન્યું છે. ગુરુ જે છે એને વિલન તરીકે ચિતરવામાં આવ્યા છે અને સમાજ સેવક તરીકે જે છે વ્યક્તિ એને હીરો તરીકે ચિતરવામાં આવ્યા છે. એટલે અમે એવી માગણી કરી કે આ પિક્ચર ઉપર સંપૂર્ણપણે રોક લગાવે અને અમારી લાગણીને માન આપે. આ પિક્ચર જે રિલીઝ થઈ જવા રહ્યું છે એ હિન્દુ સમાજ સનાતન ધર્મથી વિરુદ્ધ છે. એ કોઈને ઈચ્છનીય નથી કે આ સનાતન ધર્મમાં આ લાગણી બધાની દુભાઈ એ રિલીઝ થાય એના માટે. કાલે અમે પોલીસ સ્ટેશન ગયા હતા અને ત્યાં પણ બધાએ અમે આવેદન કરેલું હતું અને આજે પણ બધા અમે કલેક્ટર ઓફિસ આવ્યા છીએ અને બધાની ઈચ્છા એવી છે કે આ પિક્ચર રિલીઝ ન થાય. વાંધાજનક ધર્મ વિરુદ્ધ અને ગુરુ અને જે દ્રશ્યો એના માટે બતાવ્યા છે અને એની સામે સ્ત્રીઓના જે ધર્મો બતાવ્યા છે એ બધું વિરુદ્ધ બતાવવામાં આવેલું છે અને સમાજ આ ધર્મ માટે બહુ